જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ, બધા મજામાં? સારું સારું. આજે આપણે સુરેખ સહસંબંધનો સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, કોન્સેપ્ટ નંબર 2. તમે આનો અભ્યાસ એકવાર કર્યો છે? જોઈએ. ચલો, કોન્સેપ્ટ નંબર 2 કે જ્યારે નાની સંખ્યા આપવામાં આવે ત્યારે તમે સમજો છો કે નાની સંખ્યા આપવામાં આવે ત્યારે XYની રીતનો ઉપયોગ થાય. સૂત્ર R બરાબર n સિગ્મા XY માઇનસ સિગ્મા X સિગ્મા Y છેદમાં પેલું વર્ગમૂળ n સિગ્મા X વર્ગ માઇનસ સિગ્મા Xનો વર્ગ, બીજું વર્ગમૂળ n સિગ્મા Y વર્ગ માઇનસ સિગ્મા Yનો વર્ગ, કે જે તમે જાણો છો. અગેન આઈ રિપીટ, નાની સંખ્યા હોય ત્યારે આ XY મેથડનો યુઝ થાય છે. સૂત્ર R બરાબર n સિગ્મા XY માઇનસ સિગ્મા X સિગ્મા Y છેદમાં પેલું વર્ગમૂળ n સિગ્મા X વર્ગ માઇનસ સિગ્મા Xનો વર્ગ, બીજું વર્ગમૂળ n સિગ્મા Y વર્ગ માઇનસ સિગ્મા Yનો વર્ગ. સારું, આપણે સમ કરીએ. ચલો, જોઈએ સમ. X અને Y વચ્ચેનો સહસંબંધાંક શોધો. પહેલી કોલમ X, બીજી કોલમ Y. જો X કોલમમાં આપેલ છે 12, 8, 9, 10, 8, 11. પહેલી કોલમનો ટોટલ 58. બીજી કોલમ Y 11, 10, 4, 7, 13, 16, ટોટલ 61. ઓકે, ચલો હવે તમે જુઓ છો કે બંને કોલમ X અને Yમાં બંનેમાં નાની સંખ્યા આપેલી છે, ત્યારે જ તમે આ XY મેથડનો યુઝ કરી શકો છો. ચલો હવે કોલમ બનાવીએ સૂત્ર મુજબ. ત્રીજી કોલમ XY, ચોથું X વર્ગ, પાંચમી કોલમ Y વર્ગ. ચલો, ત્રીજી કોલમ XY. ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો XY એટલે શું? X ગુણ્યા Y, એટલે આ પહેલી અને બીજી કોલમનો ગુણાકાર. ચલો ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 11 132, 8 10 80, 9 4 36, 10 7 70, 8 13 104 ને 11 ગુણ્યા 16 176. એટલે ત્રીજી કોલમનો ટોટલ આવશે 598. ઓકે, ચલો ફોર્થ કોલમ X વર્ગ. ચલો, X વર્ગ એટલે શું? એટલે કે તમે સમજો છો આ પહેલી કોલમનો વર્ગ કરવાનો. ચલો વર્ગ કરીએ. ચલો, પેલું છે 12. 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 8નો વર્ગ 64, 11નો વર્ગ 121. એટલે ચોથી કોલમનો ટોટલ 574. પાંચમી કોલમ Y વર્ગ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, તમે જાણો છો Y વર્ગ એટલે શું થાય? બીજી કોલમનો વર્ગ કરવાનો. ચલો વર્ગ કરીએ. 11નો વર્ગ 121, 10નો 100, 4નો 16, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169, 16નો વર્ગ 256.
અને પાંચમી કોલમનો ટોટલ આવશે 711. ફરી રિપીટ કરીએ, શા માટે આપણે આ કોલમ બનાવી? કેમ કે એક્સ અને વાયમાં નાની સંખ્યા આપેલ છે. કેવી આપેલ છે? નાની સંખ્યા આપેલ છે. એટલે આપણે આ રીતનું ટેબલ બનાવ્યું છે. ચલો બધાના ટોટલ ચેક કરીએ. ચલો પહેલાંનો ટોટલ આવે છે, એક્સનો ટોટલ સિગ્મા એક્સ કહેવાય 58. એઝ ઓલ ઓફ યુ નો વેરી વેલ કે કોઈ પણ કોલમનો સરવાળો કરો એટલે આગળ સિગ્મા મુકાય. શું મુકાય? સિગ્મા મુકાય. ચલો એક્સનો ટોટલ કરો એટલે સિગ્મા એક્સ 58, વાયનો ટોટલ સિગ્મા વાય 61, એક્સ વાયનો ટોટલ આવ્યો તો 598, સિગ્મા એક્સ વાય કહેવાશે. એક્સ વર્ગનો ટોટલ સિગ્મા એક્સ વર્ગ 574 અને વાય વર્ગનો ટોટલ સિગ્મા વાય વર્ગ 711, કે જે તમે સમજો છો. સારું, હવે ડિયર ફ્રેન્ડ્સ શું કરવાનું? આ બધી કિંમત તમારે સૂત્રમાં મૂકવાની છે. ચલો સૂત્રમાં મૂકીએ. ચલો પાછું તમારું સૂત્ર R બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં પહેલું વર્ગમૂળ n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સનો વર્ગ, સેકન્ડ n સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાયનો વર્ગ. ચલો આમાં ટેબલમાંથી બધી કિંમત મૂકીએ. ચલો પહેલું n બરાબર 6, સિગ્મા એક્સ વાય 598 માઇનસ સિગ્મા એક્સ 58, સિગ્મા વાય 61 છેદમાં પહેલું વર્ગમૂળ n 6, સિગ્મા એક્સ વર્ગ 574, સિગ્મા એક્સનો વર્ગ 58. તમે સમજો છો સિગ્મા એક્સની વેલ્યુ આવી હતી 58. પછી n બરાબર 6, સિગ્મા વાય વર્ગ 711 માઇનસ સિગ્મા વાયની કિંમત 61 એનો વર્ગ, જે તમે સમજી શકો છો 61નો વર્ગ. ચલો હવે શું કરશું કે બધાનો તમારે ગુણાકાર કરવાનો છે. ચલો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 598 એટલે આવશે 3588. 58 ગુણ્યા 61 એટલે આવશે 3538. છેદમાં પહેલું વર્ગમૂળમાં 6 ગુણ્યા 574 એટલે આવશે 3444 માઇનસ 58નો વર્ગ આવશે 3364. બીજું વર્ગમૂળ 6 ગુણ્યા 711 આવશે 4266 માઇનસ 61નો વર્ગ એ થશે 3721. અગેન આઈ રિપીટ, શું કર્યું આપણે? બધાનો ગુણાકાર કર્યો છે. સારું, હવે કરીએ છીએ માઇનસ. ચલો માઇનસ કરીએ. 3588 માઇનસ 3538 માઇનસ કરો એટલે આવશે 50 છેદમાં 3444 ઓછા 3364 માઇનસ કરો 80. બીજું 4266 માઇનસ 3721 માઇનસ કરો આવશે 545. ઓકે, ચાલો હવે શું કરવાનું કે માઇનસ થઈ ગયા. હવે તમે જાણો છો ડિયર ફ્રેન્ડ્સ, હવે શું કરવાનું? આ વર્ગમૂળમાં આવેલ રકમનો ગુણાકાર. ચલો પહેલું કરીએ. 80 ગુણ્યા 545 એટલે એ આવશે 43600. અગેન આઈ રિપીટ, 80 ગુણ્યા 545 તો એ આવશે 43600. હવે વિદ્યાર્થી મિત્રો
હવે શું થાય કરવાનું? 43,600નું વર્ગમૂળ કાઢો. ચલો, વર્ગમૂળ આવશે 208.81. શું આવશે? 43,600નું વર્ગમૂળ 208.81. ચલો, હવે શું કરવાનું? આ બેનો ભાગાકાર 50 ભાગ્યા 208.81. ભાગાકાર કરશો એટલે આવશે 0.24. એટલે તમારો આન્સર મળી ગયો. એટલે ડિયર ફ્રેન્ડ્સ, તમે સમજો છો આ દાખલો 5 માર્કનો છે અને વિભાગ એફમાં પૂછાશે. અને એવું પણ બને કે આ દાખલાની પૂછાવાની શક્યતા ઘણી વધારે છે, તો એ વાત તમે ધ્યાનમાં લેજો. પાછું છેલ્લું સ્ટેપ સમજાવું છું. 50 ભાગ્યા 208.81 એટલે ભાગાકાર કરો એટલે આવશે 0.24. એટલે તમને 5 માર્ક મળી જશે. ઓકે, એવી આશા રાખું છું આ દાખલો તમને સમજાઈ ગયો હશે. હવે એક દાખલો તમને હું હોમવર્કમાં આપું છું. બરાબર, ચલો હોમવર્કમાં જોઈએ આ ટાઈપનો. નીચેની માહિતી પરથી મૂડીરોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો. પહેલી કોલમ મૂડીરોકાણ 15, 22, 12, 10, 17, 20, 14. બીજી કોલમ નફો 9, 12, 8, 6, 10, 9, 10. ઓકે, ને આ દાખલાનો જવાબ આવશે 0.82. ઓકે, પાછું ચેક કરી લો. તમે સમજો જ છો, પહેલી કોલમ એક્સ થશે, બીજી કોલમ વાય થશે. અને કોન્સેપ્ટ માટે કે બંનેમાં તમે જુઓ તો નાના આંકડા આપેલા છે. નાના આંકડા આપેલા છે એટલે તમે XY મેથડનો યુઝ કરી શકો છો. એટલે તમે આ સમ કરી શકશો. ઓકે, ચલો ફરીથી પાછો કોન્સેપ્ટ ક્લિયર કરાવું એટલે તમને વધારે ક્લિયર થશે. બરાબર, શું હતું કોન્સેપ્ટમાં પાછું મેઇન કે જ્યારે એક્સ અને વાયમાં નાની સંખ્યા આપવામાં આવે ત્યારે જ આ XY મેથડનો ઉપયોગ થાય. બરાબર, ક્યારે નાની સંખ્યા હોય ત્યારે. સૂત્ર R બરાબર n સિગ્મા XY માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં પહેલું વર્ગમૂળ n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સનો વર્ગ ને બીજું વર્ગમૂળ n સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાયનો વર્ગ. ઓકે, એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે આ મેથડ તમને બધાને સમજાઈ ગઈ હશે. તમે આ રીતના ઘણા દાખલા ગણેલા છે અને હું એવી આશા રાખું છું કે આ બે સમ, એક મેં કરાવ્યો અને એક હોમવર્કનો, બંને દાખલા તમે મોઢે કરશો એટલે 100% તમને આ રીત આવડી જ જશે. બરાબર છે? સારું. ઓકે, અને ખાસ યાદ રાખવાનું કે તમે વિભાગ એફમાં 5 માર્ક કવર કરી શકશો. સારું. હવે ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. જય સ્વામિનારાયણ.